તો ફ્રેન્ડ્સ, આજે મારી ફેવરેટ વસ્તુ બનવાની છે. ગેસ કરો શું બનશે? તલની ચીક્કી, જે મારી બહુ ફેવરેટ છે. તમારી પણ ફેવરેટ છે કે નહીં તે મને જરૂર જણાવજો. તો ચાલો શરૂ કરીએ આપણે તલની ચીક્કી કે કઈ રીતે બનાવીએ. તો અહીં એક કઢાઈ લેવાની છે. તેમાં તલને આપણે શેકવા માટે મૂકી દેવાના છે. અડધો કિલો તલ મેં અહીં લીધા છે. તેને સારી રીતે શેકી લીધા છે. જો તેમાંથી તલનો ફૂટવાનો અવાજ આવે એટલે તમારે સમજી જવું કે તલ સારી રીતે શેકાઈ ગયા છે. ત્યારબાદ તેને ઠંડા કરી આપણે એક બીજી કઢાઈમાં 2 ચમચી ઘી લેવાનું છે. અને અહીં આપણે 500 ગ્રામ તલ છે એટલે 200 ગ્રામ જેટલા મેં અહીં ગોળ લીધો છે. ગોળની સારી રીતે પાઈ કરી લેવાની છે મીડિયમ ગેસ પર. ત્યારબાદ તેમાં મેં અહીં ગોળની થોડીક પાઈ થઈ જાય એટલે તેમાં આપણે 4 ચમચી જેટલી ખાંડ એડ કરી લેવાની છે. ત્યારબાદ તેને સારી રીતે થોડી મિક્સ થઈ જાય, ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તે પાઈના 2-3 ટીપા આપણે એક વાટકામાં પાણી લેવાનું છે તેમાં એડ કરવાના છે. 2 સેકન્ડ રાખી અને તેને હાથથી ચેક કરવાનું છે. જો તેમાં આપણે નીચે વાટકામાં પાડીએ તો તેમાં અવાજ આવે એટલે તમારે સમજી જવું કે તે પરફેક્ટ પાઈ રેડી છે. અને ત્યારબાદ તેમાં આપણે તલ એડ કરી લેવાના છે. તે તલને એડ કરી સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે ચમચાની મદદથી. ધીમે ધીમે તલ એડ કરવાના છે તો તમને અંદાજ પણ આવી જશે કે તલ કેટલાક એડ કરવા. તો અહીં તલ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે પણ થાળીમાં તમે આ મિશ્રણ પાથરવા માંગો છો તેના ઉપર આપણે ઘીથી તેને સારી રીતે ગ્રીસ કરી લેવાની છે થાળીને. અને ત્યારબાદ આ તલને આપણે તેની ઉપર પાથરી દેવાના છે. એક વાટકાની સપાટીમાં ઘી લગાવી અને તેની મદદથી આપણે આ તલના મિશ્રણને સારી રીતે આપણે પાથરી દેવાનું છે, જેનાથી તે એકદમ પરફેક્ટ રીતે તેના આપણે કાપા મૂકી શકીએ. તો ફ્રેન્ડ્સ, અહીં સરખી રીતે તમે જોઈ શકો છો કે વાટકાની મદદથી મિશ્રણને સારી રીતે પાથરી લીધું છે. તો અહીં જ્યારે ગરમ હોય ત્યારે જ તમારે તેને ચાકુની મદદથી કાપા પાડી લેવાના છે. જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો અહીં કાપા પાડવામાં તકલીફ પડશે, એટલે ગરમ મિશ્રણ હોય ત્યારે જ તમે ચાકુની મદદથી કાપા પાડી લેજો. તો ફ્રેન્ડ્સ, રેડી છે મારી તલની ચીક્કી. એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી તમારું એકદમ પરફેક્ટ, એકદમ ક્રિસ્પી થશે અને પોચી પણ નહીં થશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. તો તમારા બાળકોના લંચ બોક્સમાં પણ તમે આને આપી શકો છો સ્નેક્સ તરીકે. સાંજના સમયે પણ સ્નેક્સ તરીકે તમે ખાઈ શકો. તમારા બાળકોને પણ મજા આવશે અને તમારા વડીલોને પણ ખૂબ મજા આવશે. તો મારી આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ બધાને.